આ ઈ દિનેશ બાંભણિયા છે, જેની મેં આની પહેલા તમને વાત કરી હતી કે જેવી ખબર પડે કે બાજરો વાવ્યો છે એટલે ચકલા ગમે ત્યાંથી ચણવા આવી જાય. આ તમે એઠે પોસ્ટ જોવો, લોહાણા સમાજના કોક અગ્રણી બેને કોમેન્ટ કરી હતી કે ભાઈ દિનેશ બાંભણિયાએ ભાગીને લગ્ન કરવા બાબતે માતા પિતાની સહી જરૂરી છે, એની રેલી કાઢી હતી ને એના મુખ્ય આયોજક હતા દિનેશભાઈ બાંભણિયા. બરોબર. હવે ઈ દિનેશ બાંભણિયાએ લોહાણા સમાજની એક છોકરીને ભગાડી હતી અને ઈ છોકરીને ગીરમાં આશરો આપ્યો હતો અને પછી ત્યાંથી બે પરિવારે સંમતિ કરીને સમાધાન કર્યું. હજી ઈ છોકરીનો સંસાર હરખો હાલતો નથી. અને દિનેશ બાંભણિયાએ બધાય સમાજનું સમર્થન લીધું પણ જસદણના લોહાણા સમાજનું સમર્થન લીધું નહીં. આને કહેવાય રાજનીતિ. આને સમાજવાદ બાંભણિયા ભાઈ ન કહેવાય, આને રાજનીતિ કહેવાય. એટલે આવા નકુચાવથી ચેતજો. આ નકુચાવે અમુક સંસ્થામાં ટ્રસ્ટીમાં પદે લઈ લીધા, પેલા પાસમાંય કામ કરી લીધું, પછી ભાજપની આરે કાર્યક્રમ કર્યા, ગાંધીનગરમાં સરઘાસણ પાસે ઓફિસ છે ત્યાં બેસીને, હવે પાછા સમાજ પાસે આવ્યા છે. એટલે આનાથી તમે ચેતજો. અમારે તો કોઈ જ લાગે વર્ગે નહીં. આવા સમાજમાં હજી ઘણાય છે, આવશે ટાઈમ પછી. વેઇટ એન્ડ વોચ.